કથા એમ કહે છે કે શંકરના એ રુદ્ર રૂપને જોતા મૈના ભયભીત થઈ ગયા અને આરતી પડી. એના બે અર્થો કર્યા છે. દીવા ઉલાઈ ગયા. હવે લગ્નમાં વરરાજાને પોંખે એમાં દીવા ઉલાઈ જાય તો અપશુકન કહે. જળની લોટી હતી ઊંધી વળી ગઈ, અપશુકન કહે. પણ મૈનાને એમ થયું કે આની મારે આરતી શું ઉતારવી? જેના ભાલમાં ચંદ્ર હોય એને આગળ મારા દીવાનું, અને જેના જટામાંથી ગંગા વહે એમાં મારે આટલી લોટીનું ગંગાજળ શું આમાં કામ આવે? આવા બધા સુંદર અર્થો પોઝિટિવ નીકાળ્યા અને મહારાણી મૈના બે હોશ થઈ ગયા. આવું ભીષણ રૂપનું. શંકર ભગવાન નંદી ઉપર બેઠા બેઠા એક ગણને નજીક બોલાવીને કીધું કે આ બેન કોણ છે? આ બેન પડી ગયા એ કોણ છે? ગણે કીધું એ બેન નથી. તો કોણ છે? એ તમારા સાસુ છે. શંકર ભગવાને પૂછ્યું કે સાસુ કઈ જાતનો પદાર્થ હોય? શંકર ભગવાન વિનોદ કરું ગુજરાતીમાં બોલ્યા, આ બેન કોણ છે? આ કેમ પડી ગયા? હા, આપણી કાઠિયાવાડી ભાષા. કારણ સોમનાથ એ પ્રથમ શિવલિંગ છે સાહેબ, અને ગુજરાતનો દેવ સોમનાથ, એને ગુજરાતી ભાષામાં બોલવું જ જોઈએ સાહેબ. એ ગુજરાતીમાં ન બોલે તો કેમ ચાલે? એટલે ગુજરાતીમાં બોલ્યા. આ બેન કોણ છે? એને હું શું થયું એમ નહીં, હું થઈ ગયું છે. એ હું કેમ ગયા છે? એની આંખો પૂરેપૂરી ખુલ્લી નથી ને પૂરેપૂરી બંધ થઈ નથી. એનું કારણ શું છે? હું હંમેશા આ પ્રસંગે કહું, મારે નાથદ્વારામાં કથા હતી. નાથદ્વારામાં કે કંઈક બીજી હતી, મદનભાઈની કથા હતી. અને પેલું મહાભારતના જે નીતિન ભારદ્વાજ જે કૃષ્ણ બન્યા, એ એમની એક નૃત્ય નાટિકા કે એવું કંઈક હતું. તો બધું નૃત્ય બહુ સરસ. મહાભારત શ્રેણીના કૃષ્ણ જે હતા નીતિનજી. તો પછી મારે એનું સન્માન કરવા માટે મંચ ઉપર જવાનું હતું. તો હજી હું કાંઈક બોલું એના પહેલાં એ કૃષ્ણના રોલમાં જે નીતિન ભરદ્વાજ જે હતા મને કે બાપુ કેમ છે, બધું કેમ ચાલે છે? લે બધું તમે ગુજરાતી બોલો. કે દ્વારિકામાં રહેવું હોય તો ગુજરાતી તો શીખવી પડે ને સાહેબ. હું કૃષ્ણ છું, દ્વારકાધીશ થવા માટે તો આ આપણી માતૃભાષા સાહેબ. હમણાં વિદ્વાનોની સભામાં હું કહેતો હતો તમારે ચિંતા નહીં કરવાની કે ગુજરાતી ભાષાનું હું જ્યાં સુધી બોલતો રહીશ ને ત્યાં સુધી ગુજરાતીના વાંધો નહીં આવવા દઉં. ગુજરાતી છેક સુધી પહોંચવી જોઈએ. એટલે ક્યાંક મોકો મળે ત્યારે રતિલાલ બાપાની મનોરથ પૂરો કરવો છે, માનસ માતૃભાષા. ક્યારેક મોકો મળે ત્યારે બોરીસાગર બાપાનો મનોરથ પૂરો, માનસ માતૃભાષા. સખીઓ મૈના મહારાણીને ભવનમાં લઈ ગયા. મૂર્છામાંથી બહાર આવ્યા, દીકરીને ખોળામાં બેસાડી અને બહુ બોલ્યા છે. અને શિવપુરાણ આદિ ગ્રંથમાં તો ઘણું ઘણું બોલ્યા છે. પછી એ બધું જ કાંઈ કહેવાની જરૂર નથી સાહેબ. શંકર ભગવાન માટે એટલું બધું બોલ્યા છે. અને છોડો યાર, એ તો આપણે ક્યારેક એકલા પડીશું ને ત્યારે શિવપુરાણના જો સંદર્ભો લેવા હોય તો કેટલું બોલાયું છે અહીંયા. ભલભલાને તોડી નાખ્યા છે. એમ હું આને ક્યાંય ના નહીં રહેવા દઉં જેણે મારી દીકરી માટે આવા વરની વાત કરી. આટલું બધું નારદ ઉપર, સપ્ત ઋષિઓ ઉપર, સ્વયં શંકર ઉપર એટલું બધું બોલ્યા છે. વાત પૂછો. પોતાની દીકરીને ખોળામાં લઈને કહે છે બેટા ગમે તે થાય હું તને લઈને પર્વત ઉપરથી પડીને આપઘાત કરીશ. યજ્ઞકુંડમાં આપણે બંને જણા બળી જઈશું, સમુદ્રમાં ડૂબી જઈશું. બદનામી મળે તો ભલે મળે, પણ હું જીવું છું ત્યાં સુધી આ વરરાજાની સાથે તારા લગ્ન નહીં થવા દે. બહુ બોલ્યા છે શિવપુરાણ. અને પાર્વતી ભારતની દીકરી, એને માને કહ્યું તું મારી માં છો, તું જેમ કહીશ એમ કરીશ, પણ તું વિધાતાના લેખને ફેરવી શકે? માં મારા નસીબમાં જે હશે, હું જ્યાં આ દીકરીનો સ્વભાવ આપણે ત્યાં છે, હું જ્યાં જઈશ ત્યાં મારે એ ભોગવવું પડશે. આમ બોલે છે ત્યારે સપ્તઋષિ નારદજી અને હિમાલય અંતઃપુરમાં આવે છે. બધાને ખબર પડી કે આવું થયું છે. અને એ વખતે નારદજીએ કહ્યું કે મૈના મહારાણી, તમારી દીકરીને
મેં તપ કરવાનું કહ્યું હતું અને સ્વાભાવિક છે તમે મારા ઉપર નારાજ છો, પણ દેવી એક જ વાત કરવી છે. શું? કે તમે એની દીકરી માનો, તમે એને દીકરી માનો છો ને ભૂલ છે, તમે એની દીકરી છો. આ જગદંબા છે, પરાંબા છે. આપણે બધા એના સંત, બધી જ ભ્રાંતિ તોડી નાખી, બધા જ પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા છે. અને પછી ભગવાન શિવજીનો વરઘોડો નીકળે છે. શિવ પુરાણમાં ભગવાન શંકરનું વરઘોડાનું સુંદર સટીક, અને તુલસીજીમાં પાર્વતી મંગલમાં એ વખતે ભસ્મન આન તેન એ બધું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. બહુ સુંદર થયા શિવજી. યજ્ઞ મંડપના દ્વાર પર પોખણા થયા છે. દેવતાઓને બ્રાહ્મણોને વંદન કરી વરરાજાના રૂપમાં શિવજી મંડપમાં બેઠા. 8 સખીઓ મંગલ ગીત ગાતી ગાતી કન્યાકુમારી પાર્વતીને મંડપમાં લાવ્યા છે. આમને સામને બેઠા છે. પહેલા પરિછન થાય, પછી પાણી ગ્રહણ થાય, પૂજા થાય, પછી પાણી ગ્રહણ થાય, પછી ફેરા ફરાય, પરિક્રમા થાય. આજે આપણે ત્યાં પછી પંગત થાય. અહીંયા પહેલા પંગત કરી નાખી, કારણ કે ભૂખ્યા થાય એટલે એને પહેલા જમાડી દેવા સારા, નહીંતર કોકને ખાવા વેવાય વેલા ખાવા માંડે. એટલે નહીંતર રામના લગ્નમાં તો આ ક્રમ છે કે પહેલા પોખણા થાય, પછી પાણી ગ્રહણ થાય, પછી પરિક્રમા ફેરા ફરવાય, અને પછી પંગત થાય. હવે જોઈ લો, બધું પૂરું થયું. શંકરના લગ્નમાં નથી, સીધા પોખણા તો થયા ચાલો, પણ સીધી પંગત જ કરી નાખી કે આ બધાને પહેલા જમાડી દે, કારણ કે ભૂત છે. કેટલા વિવેકપૂર્વક કોણ કઈ જાતિ જમે છે એ બધાનું ધ્યાનમાં રાખીને આ બધા પ્રસંગો નથી. અહીંયા પાણી ગ્રહણનો પ્રસંગ પૂરો થયો છે. માંગમાં સિંદૂરદાન થયું છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. જય જયકાર. પાર્વતી પશુપતિનાથને પરણી છે સાહેબ. ભગવાન શંકરની અર્ધાંગના બન્યા છે. અને પછી વિદાયની વેળા આવી. માતા પિતા દીકરીને મળે છે અને મહારાણી મૈના પાર્વતીને કહે છે, કરે હું સદા શંકર પદ પૂજા. દીકરી, શંકરના ચરણની પૂજા કરજે. નારીનો ધર્મ છે, પતિ એ જ એનો દેવ છે. આવી શિખામણ આપી છે. ડોલીમાં બેસાડી દીકરીને વળાવી છે. કૈલાસ પહોંચ્યા. સિદ્ધ, ગંધર્વ, કિન્નરો આ બધા જ આવ્યા છે. દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી, પોતપોતાના દેવલોક તરફ ગમન કર્યું, અને શિવ અને પાર્વતીનો નૂતન વિહાર શરૂ થાય છે. કાલિદાસે તો બહુ લખ્યું કે કેવો વિહાર હતો, પણ તુલસીદાસજી બધું એડિટ કરી નાખે છે, સંપાદન અદભુત. જગતના માતા પિતાનો વિહારનું વર્ણન દીકરો ન કરી શકે એટલે તુલસીએ ન લખ્યું. અને કાલિદાસ શિવ અને પાર્વતીને જગતના માતા પિતા કહીને, પોતાના મા બાપ છે એમ કહીને, મા બાપના વિહારનું એટલું બધું ખુલ્લું વર્ણન કર્યું કે કાલિદાસને કાલાંતરે કુષ્ઠ રોગ લાગુ પડ્યો. કુષ્ઠ રોગ તુલસીદાસજીએ બહુ જ સંભાળ્યું. 2-3 ચોપાઈ તો લીધી. કાલિદાસને જરા અન્યાય ન કર્યો, એ બધું જ સંક્ષેપમાં કહી દીધું. પણ જગત માતુ પિતુ શંભુ ભવાની તે શ્રૃંગાર કહો. વિહાર છે. સમય વીત્યો. પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો છે. કાર્તિકેયનો જન્મ થયો છે, જે પુરુષાર્થનું પ્રતીક છે, જેને 6 મુખ છે. શંકરના ઘરે મુખની સંખ્યા બહુ છે. આ શંકરનો પરિવાર જ એમાં મુખ બહુ છે. એક તો શેષ નારાયણ ત્યાં રહે, શેષને 1000 મુખ. ગણપતિ ગજમુખ, કાર્તિકાય છડમુખ, એને શંકર ભગવાન પંચમુખ, અને ચેલો 10 મુખ રાવણ. એ પાછો ક્યારેક ક્યારેક આવી 10. એટલે માથાઓનો જમેલો જામ્યો છે કૈલાસમાં સાહેબ, આટલા બધા. એટલે થોડાક ભૂતળાઓ માથા વગરના રાખ્યા, નહીતર કેટલા માથા ગણવા. એટલે અમુક ભૂત છે ને માથા વગરના બધાને ખવીઓ જે કહેવાય, માથા વગરનો ખવી, એ બધા માથા, નહીતર બહુ લાંબુ લિસ્ટ થાય સાહેબ. તો 6 મુખ એવા કાર્તિકેયનો જન્મ થયો છે. એણે તારકાસુર નામના રાક્ષસને નિર્વાણ આપ્યું, દેવતાઓને સુખી કર્યા. અને હવે એક દિવસ ભગવાન શિવ કૈલાસના સદાબહાર વટવૃક્ષની નીચે પોતાના હાથે આસન બિછાવીને વિરાજમાન થયા છે. અને પાર્વતી યોગ્ય સમય જોઈ
અને પછી શિવની પાસે જઈ ભગવાનની કથા પૂછે છે. મેં હંમેશા કહ્યું કે ઘણા લોકો મારી પાસે આવે સ્વાભાવિક ભાવમાં હોય કે બાપુ અમારા લગ્ન થઈ જાય ને પછી સીધા પહેલાં અમે તલગાજરડ આવશું અને પછી તમે કહેશો એ કથામાં પહેલાં આવશો. હું ના પાડું કે લગ્ન કર્યા પછી સીધું કથામાં નહીં આવવાનું, તમે હરો ફરો અને પછી કથામાં. કારણ કે રામાયણે આ શીખવ્યું છે કે શંકરના લગ્ન થયા પછી બહુ હર્યા ફેર્યા છે અને પછી કથા શરૂ કરી. સીધા પેલા જાઓ કાશ્મીર જાઓ, માછલીના ઘરમાં જાઓ, તારે બધું માછલીઓ આબુધાબીમાં ઘૂમતી હોય એમાં જાઓ, ફલાણે જાઓ, હિંચકા ઉપર હિંચકો, ફજેત ફાળકે જાઓ, આ બધું હરો ફરો છોકરાઓ. લગ્ન કરતા પહેલા ખૂબ વિચાર કરવો, પણ થઈ જાય પછી બે જણાએ મોજ કરવી અને પછી અમુક સમય પૂરો થાય પછી ભગવાનની કથામાં આવવાનું. પછી તમે જોજો જીવન કેવું દિવ્ય. પણ સીધું કથામાં આવવાનું નહીં, પહેલી જ કથામાં જ જવું છે એમ નહીં. શંકર ભગવાને આપણને માર્ગદર્શન આપણે ઘણા લોકો એવા ભાવમાં આવી જાય નહીં. ઘણા સગાઈ થાય ને મારી પાસે આવે ઘણા છોકરાઓ પરાણે જેની સાથે સગાઈ થાય અને બેરખો આપો. મેં કીધું એ માંગે છે બેરખો? તું એનો બેરખો થઈ જાય? તું બેરખો જ છો આવડો મોટો. સૌને સ્વૈચ્છિક નિર્ણય લેવા દેવો. તમે દબાણ કરો એ નહીં ચાલે. ઘણા લોકો આવે ને એમ કે પોતાના છોકરાને પરાણે પગે લગાડે. આપણને એમ થાય કે રાત તક થઈ જશે, છોકરાને રમવા દો ને યાર, પરાણે બાપુને પગે લાગ, બાપુને પગે લાગ. આમ ન કરાય. અમારા કાશીના રામકથાના મહાન વિદ્વાન ડૉક્ટર શ્રીનાથજી, अब તો નથી સાકેતવાસી, એણે બહુ સરસ વાત કરી. કલકત્તામાં બાપુ હું કથા કરતો હતો, એક મારવાડી ગૃહસ્થને ઘરે પધરામણી સવારના પોરમાં કરતો. એનો છોકરો ઘોડિયામાં સૂતેલો, આમ નહીં પલંગ ઉપર સૂતેલો, એને કાંઈ કથામાં શ્રદ્ધા નહીં. અને એના મા બાપ મને કહે, રામાયણીજી અમારો દીકરો ત્યાં સૂતો છે, તમે આવો ને બાપજી આશીર્વાદ આપો, પગલાં કરો. એ ડૉક્ટર સાહેબ મને કંઈક બાપુ અમે ત્યાં ગયા તો છોકરો ઊંઘમાં પીડ્યો હતો, સૂતો હતો. એટલે એના મા બાપ પરાણે ઉઠાડ, ઉઠ બાબા આવ્યા છે, આશીર્વાદ લે, આશીર્વાદ લે. પેલો બિચારો ભર ઊંઘમાં અને મા બાપ દબાણ કરે. એમાં શું થયું, એ જાગ્યો અને અહીંયા મહાત્માને એમ થયું, એણે કીધું બેટા ઉઠ, બેટા લે બેટા જો, હા જય શ્રીરામ બેટા, એ બેટા આમ સારું તો લગાડવું જોઈએ ને. પધરામણી તો કાંઈ એમને થોડી થાય સાહેબ. મારું કહેવાય નહીં, પણ સાહેબ હું કોકને ઘરે જાઉં છું ને તો મારે તો પધરામણી આપવું જ પડે છે, કાંઈ લેવાનું હોતું નહીં. ક્યારેક તો મારી પધરામણી 25,000ની થાય આપવામાં. મારી સાથે હોય બધાને ખબર. આમ તો પધરામણી રજોગુણી શબ્દ છે. ઓલા છોકરાને પરાણે મહારાજજી પણ કે બેટા હે બબલું, હે દીકરા, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. એમાંનો છોકરો ઊંઘમાં તો એના મા બાપ પાછળ એ છોકરાએ હાથ ઊંચો કરીને મહારાજના માથા ઉપર રાખવું. એટલે હાલે પરાણે ન કરે. એની ઋતુ આવે છે ત્યારે ફળ પાકી જાય છે. કબીર સાહેબ લખી ગયા, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, પણ ઋત આયે ફલ હોય. એને પરાણે હિંસા ન કરી. તો બાપ લગ્ન પછી પુત્ર પ્રાપ્તિ થઈ અને હવે શિવજી નિવૃત્તિના માર્ગ ઉપર સહજ બેઠા છે. પાર્વતી આવી પ્રણામ કરે અને આખા જગતનું કલ્યાણ કરે એવી કથા માટે એમણે પ્રશ્નો પૂછ્યા છે. મહારાજ, મારા મનની શંકાને તમે રામકથા દ્વારા મિટાડો. અને ભગવાન શંકર બહુ રાજી થયા બોલ્યા, ધન
ધન્ય 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 ધન્ય. પાર્વતીએ જ્યારે રામકથા સાંભળવાની જિજ્ઞાસા કરી, શિવજીએ કહ્યું, દેવી તમે ધન્ય છો, ધન્ય છો. આપના સમાન જગતમાં કોઈ ઉપકારી નથી. આપે એવી કથા પૂછી કે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા સમાન કથા આપે પૂછી છે. પાર્વતીને ધન્યવાદ. જે નિમિત્ત બને છે કથાની ગંગા વહેવડાવવા, એને તુલસીદાસજી શિવના મુખે ધન્યવાદનું વરદાન આપે. આ પ્રસંગે હું હંમેશા કહું, કોઈના વખાણ કરવા માટે, કારણ કે કઈ કારણ નથી વખાણ કરવાનું. શું કારણ? આ ચેતન કાલે મને એમ કહેતો હતો કે બાપુ નવી ગાડી મહેન્દ્રની અમે લીધી છે અને હવે તમે ચિત્રકૂટમાં રાખો. મારે ગાડી નથી જોતી. નહીં નહીં તો કે નહીં સેવા. મેં કે નહીં, ત્યાં લીધી તું લેતો જા. મારે અમને એવું હોય તો મૂકી જાજે, તો કોઈ બીજો મૂકી જાજે, બાકી મારે ગાડી જોતી. પણ મારે કંઈ લેવું નથી, છતાં હું ધન્યવાદ ચેતનને જરૂર આપીશ, કારણ કે રામાયણનો ક્રમ કે કોઈક એવો માણસ નિમિત્ત બને છે કથામાં કે હજારો લોકોને એ ગંગા સ્નાનનું, ગંગા શ્રવણનું પુણ્ય પ્રાપ્ત થાય. એટલા માટે, બાકી શું વખાણ કરવાનું? ચેતનને ખબર છે. કાલે જ વિનંતી કરતો, હૃદયથી કરતો. ગાડી એક ભાઈ તો પછી ગાડી મૂકે, હજી લેવા નથી આવતો. મેં કીધું તમે લઈ જાઓ જલ્દી, હા, નહીં તો વેચી નાખીશ. કીધું ને, મેં કીધું મને આ ન ફાવે સાહેબ, અમારે આ સ્વદેશી ગાડી છે સેવામાં, કોઈ મૂકી છે એમાં અમે ચાલીએ છીએ. વળી પાછો કોઈ બીજો લાવે તો આ પાછી આપી દઉં ને એમાં બેસીએ. અમારે ગાડીની શું જરૂર? સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારવી હતી. લિવિંગ વિથ લેસ. ચેતન કાલે જ નિકુલભાઈ તું લઈ જાજે બેટા, મુંબઈમાં રાખો, હરો ફરો. તારે કાંઈ યુગાન્ડા તો નહીં લઈ જવાય. ત્યાં તારું જે ડબલું હોય હંકાર્યા કરજે તું, જે હોય છોકરાઓ માટે મૂકી દેજે. એટલે મારે કંઈ કારણ નથી. આ મારા માટે એક બહુ મોટી ગેરસમજ શું છે ખબર છે? કથા હું જલ્દી આપું નહીં. જલ્દી નથી આપતો એનો અર્થ કે એટલી બધી કથાઓ મેં આપેલી હોય વચન, એટલે 3 વર્ષ તો લાગી જાય નવી કથા. આવી ઓચિંતા લોહલંગરીની હાકળ મને ખેંચી લાવે એ વાત જુદી. બાકી તો 2-3 વર્ષ લાગે. બધા કથા કરનાર જે બધાને ખબર છે કે કંઈ તાત્કાલિક ન મળે, એટલી વ્યસ્તતા હોય, આપેલું વચન હોય. એટલે કથા ના આપું ને, અમુક લોકો જે આપણા હિતચિંતકો છે ને, આપણા જે હિતચિંતકો છે ને, આપણા જે ઝીણા નખ જેવડા જે હિતચિંતકો છે ને, એ એવો પ્રચાર કરે, મોરારી બાપુ કથા નહીં આપે, કારણ કે મોરારી બાપુ આટલા રૂપિયા આપો તો જ કથા આપે. મારી હામો આવ તું, ઓરો આવ. કોઈનો રૂપિયો લીધો હોય તો ગાદી છોડી દઉં સાહેબ, એની કલ્પના કરે. પણ એનો ભાવ હોય એટલે મને ગાડીનું કાલે કહેતો, નહીં જરા હાવ નવી પડીકા બંધ ગાડી છે, કોણ મૂકે? ઓલી વેચી નાખવી જો ખેતી, જો મેં તો મૂકી છે જે એનું ઢાંકણ હોય. મેં કીધું હું આમાં ન બેસી લીધો કથા પૂરતી. આ લક્ઝરિયસ અમને ન ફાવે સાહેબ. સમાજની વચ્ચે મેદાનમાં બોલવું છે. ચેતનને મેં કાલે છોકરો સમજી ગયો કે નહીં બાપુ દબાણ નથી, લઈ જા. એટલે હું વખાણ નથી કરતો. દીકરા, તારા બાપ દાદાના પુણ્ય કે લોહલંગરીની કથામાં તું મનોરથી નિમિત્ત બન્યો, બાકી વખાણ. કારણ કે શિવજીએ પાર્વતીના વખાણ કર્યા કે આ ગંગાનું અવતરણ તમે કરાવનારા છો, માટે પાર્વતી ધન્ય વાંગ્મયમાં મને બહુ સરસ યાદ અપાયું. એક શબ્દ છે વિત સાઠ્ય વિવર્જિતમ. સાધુ કોણ? વિત સાઠ્ય વિવર્જિતમ. ધનની શઠતાથી જે મુક્ત હોય એ સાધુ છે. વિત એટલે પૈસા. વિત સાઠ્ય વિવર્જિતમ.
શક્તિ કરતા ઓછા પૈસા એ પણ વિત્ત સાધ્ય છે, અને અધિક સંપત્તિ એ પણ વિત્ત. સાધુ એવો હોવો જોઈએ કે ન ન્યૂન ન અધિક, નહીતર એ વિત્ત સાઠ્યમ. આ અર્થ કર્યો છે આ શાસ્ત્રનો કરપાત્રીજી. ધર્મ સમ્રાટ કરપાત્રીજી કહે છે કે આ બંને જગ્યાએ વિત્તની શ્રેષ્ઠતા લાગુ પડે છે. અહીંયા શિવજી પાર્વતી નિમિત્ત બન્યા માટે કહે છે કે તમે ત્યાં વખાણ કરવા માટે નહીં, પણ છે ને સાહેબ, હું બહુ ગરમ ગરમ ચા પીવું ને તો મને સવારમાં નાસ્તામાં ગરમ ચા પીવું ને ભરતભાઈને ખબર છે કે અમારે બહુ ગરમ ચા પીવું, અને કથાકારોએ ગરમ ચા પીવી. રહેવા દેજો સાહેબ, ટોટી બંધ થઈ જશે. આ બધું તમ તારે મારા જેવું કરવું એ કરજો, પણ અમુક નહીં કરતા, મહેરબાની કરીને. એમાં છે ને લવો નહીં હોય. હું બહુ ઉકળતો, મારે ઓલું પ્લગમાં પિન ભરાવી દે અને કેટલીમાં ઉપર ક્યારેક ક્યારેક ઢાંકણું તો ઓલું એન્જિન આમાંથી જ શોધાણું, એના પહેલાં ઢાંકણું ઉડી જાય એટલી હું ગરમ ગરમ ચાય પીવું. છોકરાઓ આવી ચાય નહીં, બહુ ઠંડી કરી પંખાની નીચે મૂકી, ચા બનાવીને ફ્રીજમાં મૂકી અને પછી બહાર રાખી. એવી ચા પીવા કરતાં તો ચા મૂકી દેવી હારી, ગરમા ગરમ. એ બધાને ખબર છે. કેમાંથી હું ચા છે એમાંથી લેવું? થોડીક મદદ તો કરો, તમે શું કામ કરો સાહેબ? એ ગરમી લાગે છે એટલે ચા નો ઉભરો આવે છે. એમ હું ક્યારેક કોકનું નામ લઈને બોલું ને, એના વખાણ નથી, મારો ઉભરો છે, ઓવરફ્લો થાય છે, એ મારો ઉછાળ. બાકી શું વખાણ કરીને શું? અને કોઈના વખાણ કરીને એમાં એને ફાયદો નહીં ને આપણે ફાયદો નહીં સાહેબ. પણ અમુક ઉભરો છે એટલા માટે કથાનો નિમિત્ત બને છે એને. અને કથામાં જે સત્કર્મમાં પૈસા વપરાય છે ને એ જ સાચા, બાકીના જેવા હોય એ ચેતન જાણે. ઈમાનદારીનો પૈસો હશે એ જ ભગવત કથામાં વપરાય છે. બાકી કોઈ પણ ધન દૂષિત હોય જ છે. કરોડો રૂપિયા ભેગા થાય એમાં ખોટું હોય જ છે સાહેબ. પણ ઘણા લોકો કહે ને કે સત્કર્મ સાચું જ સ્વીકારે, બીજાને કાઢી નાખે સાહેબ. કમાણીનો એક એવો હિસ્સો સત્કર્મમાં લાગે છે, અને એ જે લગાડે છે એને ધન્ય છે. માટે શિવ બોલ્યા, આપ ધન્ય છો દેવી. મારા મુખમાંથી જે ગંગા વહાવો છો એ સમસ્ત જગતને પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી ભાગવતમાં બોલ્યા છે, હે ગોપીજનો, તમારા મુખમાંથી જે કૃષ્ણ ગીત નીકળે છે એ પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય ભુવનને તારે છે. એમ સકલ લોક જગ પાવની ગંગા. એવી કથા મારી જટામાંથી ગંગા નીકળી તો ખાલી ગોમુખથી ગંગોત્રી, ગંગોત્રીથી હરિદ્વાર, હરિદ્વારથી પ્રયાગ ને ગંગા સાગર. બાકી મારા મુખમાંથી રામકથાની ગંગા, એ તો સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા છે. આપ ધન્ય છો, નિમિત્ત બન્યા છો. સતી રામકથાના પ્રશ્નો પૂછે છે
કે ભગવાન રામની કથા મને નિરાકાર બ્રહ્મે શું કામ અવતાર લીધો મહારાજ? જેની લીલા જોઈને સતી હોવા છતાંય મને શંકા પડી, તમે મારો ત્યાગ કર્યો, હું બળી ગઈ, બીજો જન્મ મારો થયો, પણ હજી મનમાં એમ રહ્યા કરે છે કે રામ બ્રહ્મ છે કે કોઈ સામાન્ય છે, મને બતાવો. અને રામ ઈશ્વર હોય તો એને અવતાર શું કામ લીધો? એના અવતારોના કારણો શું? ભગવાન શિવજી ભવાનીની સામે અવતારના 5 કારણો બતાવે છે. 5 કારણોની ભૂમિકા આ છે. આ 5 કારણો આ ભૂમિકાને લીધે છે. તુલસીદાસજી લખે છે, જબ ધર્મ કે શિવજી કથાનો આરંભ કરતા બોલ્યા કે દેવી, જ્યારે જ્યારે ધર્મને નુકસાન થાય, અધમ અસુર દુરીત એટલા બધા વધી જાય, કોઈ સાધુ સંતોને માને નહીં, કોઈ બ્રાહ્મણને માને નહીં, ગાયો દુખી કરે, એવા સમયે પરમાત્મા વિધવિધ રૂપ લઈને દેશ કાળ અને પાત્રતા અનુસાર અવતાર ધારણ કરી અને આ જગતના કષ્ટથી જગતને મુક્ત કરે છે. રામ અવતાર શું કામ થયો દેવી? એનું આ જ કારણ છે, એમ તો કોઈ નહીં કહી શકે. કારણ કે કાર્યકારણ સિદ્ધાંત પદાર્થ જગતને લાગુ પડે, પરમેશ્વરને ન લાગુ પડે. બાકી તો વિજ્ઞાન કહે છે કાર્યકારણ સિદ્ધાંત હોય, કારણ વગર કાર્ય ન હોય. પણ પરમાત્મા અવતાર લે એનું કોઈ કારણ નથી. એ તો અનુગ્રહાય ભૂતાનામ, એ તો જીવ ઉપર અનુગ્રહ કરવા માટે અવતાર લે છે. સંભવામી યુગે યુગે એ બધું સમજાવ્યું છે. અને પરમાત્મા પ્રગટ થાય છે દેવી એના 5 કારણો. પહેલું કારણ જય વિજય. વૈકુંઠના દ્વારપાળ સનતકુમારો દર્શન કરવા આવ્યા, પેલા એ ના પાડી, એમાં રકઝક થઈ અને મહાત્માઓ ગુસ્સે થયા, 2 જણાને શ્રાપ દીધો કે તમને આટલી ઊંચાઈ મળી છે, એનો અર્થ એમ નથી કે તમે પતન નહીં, જાઓ તમારું પતન થશે. આ ક્રોધ ને શ્રાપ ને આ બધું આટલી ઊંચાઈ પણ છે. આટલે ઊંચે ગયા પછી શ્રાપ, પણ આ બધું છે.